Hello my dear students, I am Manisha Malani from જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. વિડીયો લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કર્યો હતો અને એ જે બાકી હતું એ આજે આપણે અભ્યાસ કરીશું. તો ચેપ્ટર નંબર 4 છે એ આપણે જોયું હતું કે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ. તો ભગવાન શ્રી કૃષ્ણ જે એમનો અંતિમ સંદેશો આપે છે એમના વિશે આપણે વાત કરી હતી. તો એક નજર કરીએ કે ઘટોત્કચ છે પ્રવેશ કરે છે અને કહે છે કે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે અને 100 અનાર્ય પુત્રોના જનક છે. તો અહીંયા ઘટોત્કચ છે એ સભાની અંદર પ્રવેશ કરે છે અને જણાવે છે કે આ તો 100 અનાર્ય પુત્રોના જનક છે. એમની પાસે જાય છે અને પિતામહ અભિવાદન કરું છું. ઘટોત્કચ એવું અધૂરું વાક્ય બોલે છે અને પછી એમને ખબર પડે છે કે ના આ તો મારો ક્રમભંગ છે, આ હું યોગ્ય દિશામાં નથી. તો યુધિષ્ઠિર વગેરે મારો ગુરુજનો છે આપને પ્રણામ કરે છે. તો સૌ પ્રથમ એમના ગુરુજીને પ્રણામ કરે છે અને પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર છે કહે છે કે આવ પુત્ર. ત્યાર પછી ઘટોત્કચ એમને કહે છે કે આપ શ્રી તો કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. તો ઘટોત્કચ એમને કહે છે ધૃતરાષ્ટ્રને કે આપ તો ખરેખર છે કલ્યાણકારી છો અને કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહ છો એવું એમને જણાવે છે. ત્યાર પછી ઘટોત્કચ છે ધૃતરાષ્ટ્ર છે આસન ઉપરથી ઉઠી જાય છે અને કહે છે કે ભગવાન ચક્રધારીએ શું સંદેશો આપ્યો છે એ તમે મને જણાવો. તો ઘટોત્કચ કહે છે કે ના તમારે ઊભા થવાની જરૂર નથી. આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. આપ ઊભા ન થાઓ, તમારી જગ્યાએ બેસો અને ભગવાન શ્રી કૃષ્ણએ જે કંઈ સંદેશો આપ્યો છે એ તમે સાંભળો. ત્યાર પછી ધૃતરાષ્ટ્ર એમને કહે છે કે જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા, અને એ બેસી જાય છે. ત્યાર પછી ઘટોત્કચ એમને કહે છે કે પિતામહ સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી. તો અભિમન્યુ છે એ ક્યાં હતો? એમનું તો મૃત્યુ થયું હતું. શા કારણે મૃત્યુ થયું હતું? જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે એ સમયે અભિમન્યુનો અન્યાયથી વધ કરવામાં આવ્યો હતો. તો અહીંયા ઘટોત્કચ એમને કહે છે કે સાંભળો, હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી. એમના માટે છે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે યાદ રાખજો. તો કુરુકુળના તેજસ્વી છે અને યદુકુળના પ્રવાલ, યદુકુળના અંકુર છે. તવ જનનીમ માતુલમ મામપી પરિતજ્ય પિતામહમ દ્રષ્ટુમાશયા સ્વર્ગમ અભિગતોસી. તો તારી માતાને, મામાને અને મને ત્યજીને તવ જનનીમ માતુલમ, માતુલમ એટલે કે મામા, જનનીમ એટલે કે માતા. તો તારી માતાને, મામાને અને મને ત્યજીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. તો એ શું કહે છે ત્યાં જઈને? તવ જનનીમ એટલે કે માતા, માતુલમ એટલે કે મામા, મામપી એટલે કે મને પણ, પરિત્યજ્ય એટલે કે છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગમાં સિધાવ્યો છે. તો અહીંયા અભિમન્યુને જણાવે છે કે હે તું યદુકુળનો અંકુર છે, યદુકુળનો પ્રવાલ છે, તું તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને ક્યાં સિધાવ્યો છે? સ્વર્ગમાં સિધાવ્યો છે. You have left your mother and me, your maternal uncle too, and have gone to the heaven in the hope of meeting your grandfather. તો અમને બધાને તો છોડી અને સ્વર્ગમાં સિધાવ્યો છે. આગળના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી જોયું. તો હવે અહીંયાથી વિસ્તૃત વાત કરીએ. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનઃ ભવતો ભવિષ્યતિ. તો પિતામહ એટલે કે હે પિતામહ, હે ગ્રેન્ડફાધર, એક પુત્ર વિનાશાત મતલબ એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. તો અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે. ખરેખર અભિમન્યુ એક જ પુત્રનો વિનાશ થયો હતો ને, તો અર્જુનની આવી અવસ્થા છે. તો કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો આપની વળી કેવી થશે
અહીંયા શું કહે છે કે હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની આવી ખરેખર અવસ્થા છે તો કા પુનઃભવતો ભવિષ્યતિ, તો આપની વળી કેવી થશે? કારણ કે એમને દુઃખ તો થાય ને કે અન્યાયથી અભિમન્યુનો વધ કરવામાં આવ્યો છે, એટલા માટે તો કહે છે કે એક પુત્રના વિનાશથી દુઃખ થયું તો આપની દશા કેવી થશે? Grandfather, such is the plight of Arjun as a result of the death of one son. What then will be yours? તો તમારી દશા કેવી થશે? What then will be yours? તો હવે તમારી દશા કેવી થશે? તો અર્જુન એઝ અ રિઝલ્ટ ઓફ ધ ડેથ ઓફ વન સન, એક પુત્રના વિનાશથી જો તમારી આવી દશા થઈ તો વળી તમારી દશા કેવી થશે? અર્જુનની આવી દશા છે તો હવે તમારી દશા કેવી થશે? અતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ તતઃ એટલે કે તો, શીઘ્રમ એટલે કે ઝડપથી, શીઘ્ર, ઇદાનીમ એટલે કે પોતાના, આત્મબલાધાનામ એટલે કે આત્મબળ વડે, કુરુષ્વ એટલે કે સેનાને પાછી વાળી દો. તો શું કહે છે કે તો હવે તમે શીઘ્ર ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લ્યો. જો એક પુત્રના વિનાશથી આવી દશા અર્જુનની છે અને તો તમારી કેવી થશે? તો પછી હવે પાછું યુદ્ધ થશે અને બીજા પુત્રો જે મૃત્યુ પામશે તો કેવી દશા થશે? એટલે કહે છે કે હવે ઝડપથી આ સેનાને તમે પાછી વાળી લ્યો, જેથી કરીને યુદ્ધ ન થાય અને જે કાંઈ બીજા પુત્રો છે એમનો વિનાશ ન થાય. So quickly someone up all the strength of your soul so that the fire rising from the gulf for your sons should not burn your life like an option. તો એવું કહે છે કે તમારી જે પક્ષની સંપૂર્ણ સેના છે એને તમે પાછી વાળી લો. કોણ કહે છે આવું? ઘટોત્કચ. કોને કહે છે? ધૃતરાષ્ટ્રની સેના એની સભામાં આવે છે અને એમને આ વસ્તુ જણાવે છે કે તમે હવે ઝડપથી તમારી જે કંઈ સેના છે એને તમે પાછી વાળી લો. યથા તે પુત્રશોક સમુત્થિતોગ્નિ દેહેત પ્રાણમયમ હવિરીતિ. તો યથા એટલે કે જેથી પુત્રશોક સમુત્થિ એટલે કે પુત્રના શોકથી, સમુત્થિ એટલે કે ઉઠેલા, અગ્નિ એટલે કે અગ્નિમાં, જે પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ છે એ દેહત પ્રાણમયમ, દેહત પ્રાણમયમ એટલે કે જે પ્રાણ છે એને બાળી નાખશે. હવિરીતિ કોની જેમ? ભવિષ્યની માફક. તો ભવિષ્ય એટલે શું થાય કે જે આપણે લાકડા હોય ને અગ્નિમાં હોમવા માટેના એને શું કહેવાય? હવિ. તો અહીંયા કહે છે કે જેથી પુત્રશોકથી ઉઠેલો જે કાંઈ અગ્નિ છે એ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી નાખશે. શું કહે છે કે તમારી જે સંપૂર્ણ સેના છે એને તમે પાછી વાળી લ્યો. જો તમે પાછી નહીં વાળો તો આ પુત્રશોકથી ઉઠેલો જે અગ્નિ છે એ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી નાખશે. તો અહીંયા ઘટોત્કચ આવે છે અને એમને કહે છે કે મહેરબાની કરી અને આ તમારી જે કાંઈ સેના છે એને તમે પાછી વાળી લ્યો. જો પાછી નહીં વાળો તો પુત્રના શોકથી જે ઉઠેલો અગ્નિ છે એ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ છે એ બાળી નાખશે. રિયલ ને? જ્યારે ગુસ્સો આવે ત્યારે વધારે ગુસ્સાથી શાંત થાય નહીં. તો જ્યારે ગુસ્સો શાંત થાય ત્યારે જ એનું સમાધાન આવે. તો અહીંયા એક પુત્રના વિનાશથી આવી દશા છે તો પછી વધારે પુત્રોનો વિનાશ થશે ત્યારે તમારી દશા કેવી થશે? તો અહીંયા ઘટોત્કચ છે એમને સમજાવે છે કે હકીકત આ તમારી સેના છે એને તમે પાછી વાળી લ્યો, હવે યુદ્ધ કરો નહીં. યથા તે પુત્રશોક સમુત્થિતોગ્નિ દેહેત પ્રાણમયમ હવિરીતિ. તો જેથી પુત્રશોકથી ઉઠેલા અગ્નિમાં ભવિષ્યની માફક તમારા જ પ્રાણ છે એ બાળી નાખશે. If it were possible to conjure the earth by mere words, if by words and yet more words it cloud be done. તો તમે છે આ સેનાને પાછી વાળી લ્યો, નહીં તો ભવિષ્યની માફક તમારા જે પ્રાણ છે એ બાળી નાખશે. ઓલ ધ વરિયર્સ વેર ઇન્ડીડ કિલેડ. તો એ તમને જ મારી નાખશે. શકુનિહ. હવે શકુની કહે છે યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા. યદિ સ્યાદ વાક્ય માત્રેણ. હવે શકુની કહે છે, શું કહે છે કે જો સ્યાદ વાક્ય માત્ર એટલે માત્ર વાક્ય બોલવાથી જ, શું કહે છે? માત્ર વાક્ય બોલવાથી જ નિજીતેયમ વસુંધરા,
જો આ સમગ્ર પૃથ્વીને જીતી શકાય તો શકુની છે ને બેઠો બેઠો આવા જ વિચાર કરશે કે બેઠા બેઠા આવું થઈ જાય તો આવું થઈ જાય તો, એટલે કેવા એમના આમાં વિચાર આવે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને વાક્ય યદિ ભવેત સર્વક્ષત્ર વધઃ કૃતઃ, અને જો એક એક વાક્યમાં સર્વ ક્ષત્રિયોનો વધ થઈ ગયો, કેવું વિચારે છે શકુની કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં સર્વ ક્ષત્રિયોનો વધ થઈ ગયો, તો શકુની એવું કહે છે કે યદિ સ્યાદ વાક્ય માત્ર એટલે કે માત્ર વાક્ય બોલવાથી નિજીતે એમ વસુંધરા આ પૃથ્વીને જીતાઈ જાય અને વાક્ય યદિ ભવેત સર્વક્ષત્ર વધઃ કૃતઃ, અને એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ ગયો. તો આ શકુની છે એમની રજૂઆત કરે છે. હવે ઘટોત્કચ એમને કહે છે શકુની રેશ વ્યાહરતી. ઘટોત્કચ આ શકુની બોલે છે, શકુની રેશ વ્યાહરતી એટલે કે આ શકુની બોલે છે. ધીસ ઇઝ શકુની સ્પીકિંગ, આ શકુની બોલે છે. શું બોલે છે? ભોહ શકુને અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. શું કહે છે? ભો શકુને શકુની અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અક્ષાન વિમુચ્ય એટલે કે જે શકુની ઝૂકટાના પાસા રમતો ને, તમને ખબર હોય તો 4 પેલી હોય ને એની અંદર એક એક પાસું મૂકવામાં આવે, તો એ ઝૂકટાના પાસા છોડી દો. ભવ બાણ યોગ્ય, અને બાણોથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. બેઠા બેઠા તમે એવી વાતો કરશો કે વાક્ય બોલવાથી પૃથ્વી જીતી જવાય, એક એક વાક્યથી આ વસુંધરાને જીતી લઈએ, તો એ પોસિબલ નથી. જો તમારે એમાં સફળતા મેળવવી હોય તો આ તમે ઝૂકટાના પાસા છોડી દો અને બાણોથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. બાણ યોગ્ય એટલે કે બાણોથી યુદ્ધ કરવા માટે તૈયાર તમે થઈ જાઓ. ઓ શકુની લિવિંગ ડાઇસ બી પ્રિપેર્ડ ફોર એરોસ. તમે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. એરોસ એટલે કે બાણ, તમે બાણને ધારણ કરી. લિવિંગ ડિસીઝ તમે જે ઝૂકટાના પાસા છે એ રમવાનું છોડી દો અને પ્રિપેર્ડ ફોર એરોસ તમે બાણથી સજ્જ થઈ જાઓ. દુર્યોધન ભોહ પ્રકૃતિમ ગતઃ. તો હવે દુર્યોધન કહે છે કે અરે એ તો પોતાના સ્વભાવ પર ગયો છે. કોણ? શકુને. એ તો પોતાના સ્વભાવ પર ગયો છે. એનો એવો જ નેચર છે કે કંઈ કામ કરવું હોય નહીં અને બેઠા બેઠા આવી મોટી મોટી વાતો કરવી હોય કે આવું થઈ જાય તો, આવું થઈ જાય તો. તો હવે દુર્યોધન કહે છે કે અરે આ પોતાના સ્વભાવ ઉપર ગયો છે. ઓહ હી ડિસ્પ્લે હિઝ ઓરિજિનલ નેચર. એનો સ્વભાવ છે કે એ આવું કહી શકે છે. વયમપી ખલુ રૌદ્રાહ રાક્ષસોગ્ર સ્વભાવાહ. વયમપી એટલે કે અમે પણ ખરેખર, ખલુ એટલે કે ખરેખર, રૌદ્ર રાક્ષસો સ્વભાવાહ. રૌદ્રાહ રાક્ષસો ગ્ર સ્વભાવાહ એટલે કે રૌદ્ર રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. રાક્ષસો ગ્ર સ્વભાવાહ એટલે કે રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. તો અહીંયા કહે છે કે હા ખરેખર એ પોતાના સ્વભાવ ઉપર ગયો છે. અમે ખરેખર કેવા છીએ? રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. ટુ આર ટ્રિબલ હેવિંગ ધ ફેર્સ નેચર ઓફ અસ. અમે ખરેખર છે એ ઉગ્ર સ્વભાવવાળા છીએ. ઘટોત્કચ કે છે શાંતમ પાપમ શાંતમ પાપમ. ઘટોત્કચ પાપ શાંત થાઓ, શાંત થાઓ. હવે વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો, શાંતમ પાપમ એ શબ્દનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે કોઈ સંવાદ થતો હોય અને આ સંવાદની અંદર બંને છે એ કોઈ પણ એકબીજાનું માનવા માટે રેડી નથી, તૈયાર નથી થતા, ત્યારે એમનો અંત લાવવા માટે કોઈ એક તરફથી એવું કહેવામાં આવે છે શાંતમ પાપમ. હવે તમે શાંત થાવ, શાંત થાવ. રાક્ષસેભ્યોપી ભવંતઃ એવ ક્રૂરતરાહ.
રાક્ષસેભ્યો એટલે કે રાક્ષસો કરતાં પણ, ભવંતઃ એટલે કે આપ બધા, ક્રૂરતરાહ એટલે કે વધારે ક્રૂર છો. તો તમે બધા રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. યુ આર મચ મોર રૂથલેસ ધેન ડિમોનસ. તો તમે રાક્ષસો કરતાં પણ કેવા છો? વધારે ક્રૂર છો. કોણ કહે છે આવું? ઘટોત્કચ કે હવે તમે શાંત થાઓ, તમે રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. કારણ કે એ બંને છે આપસમાં બોલવા લાગે છે. કૃતઃ એટલે કે બીકોઝ. ન તું જતુ ગૃહે સુપ્તાન ભાતૃન દહંતી નિશાચરાહ શિરસી ન તથા ભ્રાતૃઃ પત્નીમ સ્પૃશંતિ નિશાચરાહ. તો ન તું જતુ ગૃહે, જતુગૃહ એટલે કે એક લાખનું ઘર આવે. કેવું આવે? લાખનું ઘર. સુપ્તાન ભાતૃન દહંતી, તો નતું જતુગ્રહે એટલે કે લાખના ગૃહમાં સુપ્તાન ભાતૃન, સુપ્તાન એટલે કે સૂતેલા ભાઈઓની પત્નીને દહંતી નિશાચરાહ, દહંતી એટલે કે સળગાવતા નથી. શિરસી ન તથા ભ્રાતુઃ, શિરસી એટલે કે મસ્તક, વાળ, તથા ભાતૃઃ એટલે કે ભાઈની પત્ની, એમની પત્નીને સ્પૃશ્યંતી નિશાચરાહ, સ્પૃશ્યંતી એટલે કે સ્પર્શ કરતા નથી. ડોન્ટ ટચ. તો નિશાચરો પણ લક્ષાગ્રહમાં સૂતેલા ભાઈઓને નહીં સળગાવે. શું કહે છે? નિશાચરો પણ લક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નહીં સળગાવે. નતું જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરાહ. નિશાચરાહ એટલે શું થાય? કે જે રાત્રે ફરે છે તે. તો જે નિશાચરો છે એ પણ લક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને સળગાવતા નથી. તો તેઓ શિરસી તથા ભાતૃઃ પત્નીમ સ્પૃશ્યંતી નિશાચરાહ. તો પત્નીમ સ્પૃશ્યંતી એટલે કે પત્નીને ટચ પણ કરતા નથી. તો તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક પર હાથ તેવી રીતે નહીં લગાડે, એમનો વાળ પણ છે ટચ કરતા નથી. મતલબ કે એટલા એ લોકો યોગ્ય છે, સારા છે કે પોતાના ભાઈ લક્ષાગૃહમાં સૂતા હોય તો એને સળગાવતા નથી, અને પોતાની ભાઈની પત્નીને રાત્રે એ વાળનો ટચ પણ કરતા નથી. ટૂંકમાં અહીંયા એવું કહે છે કે આ એક પ્રકારનો યોગ્ય વ્યવહાર છે. The demons do not burn their brothers as sleep in a house of flame. તો જે લાખનું ઘરમાં સૂતેલા ભાઈઓને છે એ સળગાવતા નથી. સિમિલરલી the demons do not touch that by the head of the brother's wife. એમનો હેડ, વાળ પણ છે ટચ કરતા નથી. ટૂંકમાં એ એક એમનું નેચર છે, કેવું છે? યોગ્ય છે. દુર્યોધન દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમાં ગતઃ. હવે દુર્યોધન એમને જણાવે છે કે તમે દૂત તરીકે અહીં આવેલા છો. દૂતઃ ખલુ ભવાન, ખરેખર તમે દૂત બનીને અહીંયા આવ્યા છો. પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમાં ગતઃ, તમે યુદ્ધ કરવા માટે આવ્યા નથી. યુદ્ધાર્થમાં ગતઃ, યુદ્ધ કરવા માટે આવ્યા નથી. તો હવે દુર્યોધન કહે છે કે ઘટોત્કચ, તમે અમને આવું શા માટે કહો છો? તમે તો ખરેખર દૂત તરીકે અહીં આવ્યા છો. વાતાવરણ જો એ સભાની અંદર એકદમ ગરમ થઈ જાય છે. હવે બંને વચ્ચે સંવાદ થવા લાગે છે કે તમે ખરેખર દૂત બનીને આવ્યા છો, તમે યુદ્ધ કરવા માટે આવ્યા નથી. કોણ કહે છે આવું? દુર્યોધન. શા માટે આવું કહે છે? કારણ કે ઘટોત્કચ એમને જણાવે છે. શું જણાવે છે? કે ખરેખર તમે લોકો કેવા છો? રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો, એવું કહે છે. ત્યારે હવે દુર્યોધન એમને કહે છે કે ખરેખર તમે તો અહીંયા દૂત તરીકે આવેલા છો, યુદ્ધ કરવા માટે આવ્યા નથી. યુ હેવ ઇન્ડીડ કમ હિયર એઝ એન એન્વોય. તમે એન્વોય છો, દૂત તરીકે તમે આવ્યા છો. ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂતઘાતકાહ. ગૃહીત્વા ગચ્છ એટલે કે તમે ઘરે જાઓ. સંદેશમ ન વયમ દૂતઘાતકાહ, જે સંદેશો લાવ્યા છો એ સંદેશો આપી અને તમે જતા રહ્યો. ન વયમ દૂતઘાતકાહ, અમે દૂતના હત્યારા નથી. જો દુર્યોધનનો ગુસ્સો જુઓ સભાની અંદર. તમે તો દૂત બનીને, એન્વોય બનીને આવ્યા છો, અને જે કાંઈ તમે સંદેશો લાવ્યા છો એ સંદેશો તમે આપીને ફરી તમારા ઘરે જાઓ. અમે દૂતના ઘાતક નથી. અહીંયા એમનો પરિચય કરાવે છે કે અમે ખરેખર દૂતના ઘાતકો નથી. એન્ડ નોટ ટુ ફાઇટ
તમે યુદ્ધ કરવા માટે આવ્યા નથી. યુ હેવ ઇન્ડીડ કમ હિયર એઝ એન એન્વોય એન્ડ નોટ ટુ ફાઇટ. તમે ખરેખર દૂત બની આવ્યા છો, યુદ્ધ કરવા માટે આવ્યા નથી. યોર મેસેજ એન્ડ ગો વી આર નોટ ધોઝ વી કિલ ધ મેસેન્જર્સ. અમે ખરેખર દૂતના હત્યારાઓ નથી, દૂતને મારનારા નથી. અમારી સભાની અંદર જે કાંઈ દૂત બનીને આવે છે એ લોકોની અમે હત્યા કરતા નથી. તો તમે દૂત બનીને આવ્યા છો તો તમે જે કાંઈ સંદેશો લાવ્યા છો એ સંદેશો આપો અને તમે પાછા જતા રહ્યો. ઘટોત્કચ સરોષમ એંગ્રીલી બોલે છે ઘટોત્કચ. હવે એને મગજ જાય છે. કિમ દૂત ઇતિમાં પ્રદર્શયસી. રોષપૂર્વક એ ગુસ્સાથી કહે છે કિમ દૂત ઇતિ, શું દૂત કહીને માં પ્રધર્યસી મતલબ તું મને બોલાવે છે તો શું મને અપમાનિત કરે છે. પ્રધર્યસી એટલે કે અપમાનિત કરવું. તો એમ કહે છે કે શું હવે તું મને દૂત કહીને અપમાનિત કરે છે અહીંયા તારી સભામાં. કોને કહે છે? દુર્યોધનને. એંગ્રીલી યુ આર ઇન્સલ્ટિંગ મી સેઇંગ ધેટ આઈ એમ એન એન્વોય. હવે જુઓ તમે બંને પક્ષમાં કેટલો ગુસ્સો છે અને જે આ સંવાદ છે એ કેટલો આમ અદ્ભુત છે. ઘટોત્કચ એમને કહે છે કિમ દૂત ઇતિમાં પ્રધર્યસી, તો શું તું મને દૂત કહીને અપમાનિત કરે છે. એંગ્રીલી આર યુ ઇન્સલ્ટિંગ મી સેઇંગ ધેટ આઈ એમ એન એન્વોય. માં તાવત ભો ન દૂતોહમ. હવે ઘટોત્કચ એમને કહે છે કે ના તાવત ભો, ના હું દૂત નથી. શું કહે છે? જો તમે મને એવું માનો છો તો હવે હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા સર્વે ઉત્તિષ્ઠન્તિ. પ્રહરધ્વમ સમાહતા. પ્રહરધ્વમ એટલે કે મારા ઉપર પ્રહાર કરો. સમાહતા એટલે કે બધા ભેગા મળીને. જો હું દૂત નથી, દૂત હોય તો તમે હત્યારા હો, ન હોય ને, તો હવે હું દૂત નથી. તો તમે એક કામ કરો, બધા જ ભેગા મળી અને મારા ઉપર તમે પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ. હવે બધા છે એ ઉઠી જાય છે, ઊભા થઈ જાય છે. નો ઇન્ડીડ આઈ એમ નોટ એન એન્વોય. નો ઇન્ડીડ આઈ એમ નોટ એન એન્વોય. જો તમને એવું જ હોય તો હું દૂત નથી. સ્ટીક મી ઓલ ટુગેધર ઓલ ગેટ અપ. તો તમે બધા એક કામ કરો, ભેગા મળી જાઓ અને મારા ઉપર પ્રહાર કરો. હવે બધા છે ઓલ ગેટ અપ, બધા છે ઊભા થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ મર્ષયે તો ભવાન. હવે ધૃતરાષ્ટ્ર કહે છે કે પૌત્ર ઘટોત્કચ મર્ષયે તો ભવાન. મર્ષયે તો એટલે કે ક્ષમા કરો. તો ભવાન તમે અમને ક્ષમા કરો, આ અમારી ભૂલ છે, અમારે ખરેખર તમને આવું કહેવું જોઈએ નહીં. માય ગ્રેન્ડસન પ્લીઝ ફોબલ પ્લીઝ અમને તમે ક્ષમા કરો. મદવચના વગંતા ભવ. તો મદવચના એટલે કે મારા વચનોને ભવ એટલે કે સમજનારા થાઓ. અમારા જે કાંઈ વચનો છે એમને તમે સમજનારા થાઓ. ઘટોત્કચ ભવતું ભવતો. ઘટોત્કચ કહે છે કે ભલે ભલે. હવે અહીંયા ઘટોત્કચ છે થોડું શાંત થઈ જાય છે અને કહે છે તમે જુઓ, એક બાજુ માણસ છે એ કેવું વર્તન કરે છે? રાક્ષસીય વૃત્તિ. આપણે આગળ જોયું હતું ને પ્રસ્તાવનામાં કે અહીંયા ચેપ્ટરની અંદર માણસ છે એ એક રાક્ષસીય વર્તન કરે છે અને જ્યારે રાક્ષસનો પુત્ર છે ઘટોત્કચ એ કેવું વર્તન કરે છે? માનવીય વર્તન કરે છે. જ્યારે આ સભાની અંદર બેઠેલા લોકો છે એ બધા એકબીજા વચ્ચે ઝઘડો કરવા લાગે છે અને છેલ્લે ઘટોત્કચ સાથે પણ આવી રીતે વાત કરે છે. તો હવે ઘટોત્કચ કહે છે કે ભલે ભલે. માય ગ્રેન્ડસન પ્લીઝ ફોબલ. ઘટોત્કચ ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂતોહમસ્મિ. તો પિતામહસ્ય વચનાત એટલે કે પિતાના વચન ખાતર, પિતાના કહેવાથી દૂતોહમ અસ્મિ હું દૂત છું. ખરેખર મને પિતામહે કહ્યું એટલા માટે હું દૂત બનીને આવ્યો છું. પે હીડ ટુ વોટ આઈ એમ સેઇંગ. ઓલ રાઇટ લેટ ઇટ બી. ભો રાજન શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. ભો રાજન, અરે ઓ રાજા, ઓ યુ કિંગ્સ, રાજાઓ સાંભળો. લિસન શ્રી કૃષ્ણ અંતિમ સંદેશઃ. તો ભગવાન શ્રી કૃષ્ણએ જે કંઈ સંદેશો આપ્યો હતો એ તમે સાંભળો. ઓ યુ કિંગ્સ લિસન ટુ ધ ફાઇનલ મેસેજ ઓફ શ્રી કૃષ્ણ. શું કહે છે હવે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જે કાંઈ સંદેશો મોકલ્યો છે એ સંદેશો કયો છે એ સાંભળો એવું એ જણાવે છે. યુ કિંગ્સ લિસન ટુ ધ ફાઇનલ મેસેજ ઓફ શ્રી કૃષ્ણ.
તો હવે તમે ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ જે સંદેશો છે એ તમે સાંભળો. ધર્મ સમાચર. ધર્મ સમાચર એટલે કે ધર્મનું આચરણ કર. ધર્મ સમાચર એટલે શું થાય? ધર્મનું આચરણ કર. સ્વજનવપેક્ષામ એટલે કે સ્વજનો, તારા જે કાંઈ બાંધવો છે એમની ચિંતા કર, એમની રક્ષા કર. સૌપ્રથમ તો ધર્મનું આચરણ કર. તારા જે કાંઈ સગા સંબંધીઓ છે એમની તું રક્ષા કર. યત્કક્ષિતમ મનસી સર્વમિહાનુતિષ્ઠ. યત્કક્ષિતમ એટલે કે તારા કોઈ હાર્દિક ઈચ્છા હોય, તમારી કોઈ જે ઈચ્છા હોય તેને સર્વમી અનુતિષ્ઠમ એટલે કે બધું અહીં જ પૂરું કરો. તમારી જો કંઈ મનની અંદર ઈચ્છા હોય તો તમે અહીંયા પૃથ્વી ઉપર જ પૂરી કરો. તમને એવું થાય કે મારે આજે પાણીપુરી ખાવી છે તો પ્લીઝ જઈને ખાઈ લો. ક્લિયર? તમારી જે મનની ઈચ્છા છે એને દબાવો નહીં, કારણ કે મૃત્યુ થયા પછી આપણે એક પણ ઈચ્છા આપણે પૂરી કરી શકવાના નથી. તો અહીંયા શું કહે છે કે તું ધર્મનું આચરણ કર, પોતાના બાંધવોની રક્ષા કર અને તમારા મનની જે કાંઈ ઈચ્છા છે એ અહીંયા જ તમે પૂરી કરી લો. આ પૃથ્વી ઉપર તમને એકવાર મનુષ્ય અવતાર મળ્યો છે તો જે કાંઈ તમારી અપેક્ષા છે એ તમે અહીંયા જ પૂરી કરી લો. જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી. જાત્યોપદેશ એટલે કે કેમ કે પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક, જાત્યોપદેશ પોતાના હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપધારી એટલે કે પાંડવોના રૂપમાં સૂર્યા શુભિહ સમુપેશ્યતિ વ કૃતાંતઃ. સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. તો યમરાજ છે કેવી રીતે આવશે? સૂર્યના કિરણોની માફક તમારી પાસે આવશે અને તમારા પ્રાણ છે એ હરી લેશે. તો હે માણસ, તું ધર્મનું આચરણ કર. તારા જે કાંઈ સગા સંબંધીઓ છે એમની તું રક્ષા કર અને તમારા મનની જે કાંઈ ઈચ્છાઓ છે એને તમે અહીંયા જ પૂરી કરી લ્યો. કારણ કે પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજ છે એ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે અને તમારું મૃત્યુ છે નિશ્ચિત થશે, તમારું મોત છે નક્કી થશે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો કયો છે? ડુ વોટ ઇઝ રાઇટ. ડુ વોટ ઇઝ રાઇટ, ફૂલફિલ ધ પ્રેક્ટિકલર એક્સપેક્ટેશન ઓફ ધ બ્રધર્સ. તમે તમારા ધર્મનું આચરણ કરો, તમારા જે કાંઈ સગા સંબંધીઓ છે એમની રક્ષા કરો. વોટ એવર ઇઝ ડિસ્ક્રાઇબેડ ઇન યોર માઇન્ડ. તમારા મનની અંદર જે કાંઈ વિચારો આવે છે એમને ડુ ઓલ ધેટ હિયર ઇન ધીસ વર્લ્ડ. અહીંયા તમે આ પૃથ્વી ઉપર જ પૂરા કરો. ફોર વિથ ધ રેસ ઓફ ધ સન ડેડ ઇન ધ ગેઝ ઓફ પાંડવ એઝ ઇફ વોઝ ધ મોસ્ટ એક્સેલન્ટ એડવાઇસ વિલ કમ અપોન યુ. તો અહીંયા પાંડવોના રૂપમાં છે યમરાજ આવશે અને સૂર્યના કિરણોની જેમ તમારા પ્રાણ છે ગ્રહણ કરી લેશે. યમરાજની જેમ અહીંયા પૃથ્વી ઉપર આવશે. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ બધા જ. ધર્મનું આચરણ કર, ડુ વોટ ઇઝ રાઇટ. તારા જે કંઈ સગા સંબંધીઓ છે એમની તું રક્ષા કર. ફૂલફિલ ધ પ્રેક્ટિકલર એક્સપેક્ટેશન્સ ઓફ ધ બ્રધર્સ. વોટ એવર ઇઝ ડિસાઇડ ઇન યોર માઇન્ડ્સ. તારા મનની અંદર જે કાંઈ વિચારો છે એને તો અહીંયા જ પૂરા કર. ડુ ઓલ ધેટ હિયર ઇન ધીસ વર્લ્ડ. તો અહીંયા પૃથ્વી ઉપર જે કાંઈ તારી આશા અપેક્ષાઓ છે એને તું પૂરી કર. ફોર વિથ ધ રેસ ઓફ ધ સન ડેથ ઇન ધ ગેઝ ઓફ પાંડવસ એઝ ઇફ વોઝ ધ મોસ્ટ એક્સેલન્ટ એડવાઇસ વિલ કમ અપોન યુ. તો અહીંયા છે એમનો અંતિમ સંદેશો, ભગવાન શ્રી કૃષ્ણનો જે અંતિમ સંદેશો છે એ ઘટોત્કચ છે એમને જણાવે છે કે તું ધર્મનું રક્ષણ કર, ધર્મનું આચરણ કર અને તારા જે કાંઈ બાંધવો છે એમની તું રક્ષા કર અને તારા મનની જે કાંઈ ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ તો અહીંયા પૃથ્વી ઉપર પૂરી કર. કારણ જો તો આ વસ્તુ નહીં કરે તો નક્કી નથી પાંડવોના રૂપમાં ક્યારે યમરાજ આવશે અને સૂર્યના કિરણો સાથે તમારી પાસે આવશે અને ક્યારે તારા પ્રાણ હરી લેશે એ નક્કી નથી. તો હવે તું યુદ્ધ કરવાનું રહેવા દે, તારા ધર્મનું આચરણ કર અને આ તારા જે ભાઈઓ છે એમની તું રક્ષા કર અને તારા મનની જે કાંઈ ઈચ્છા અપેક્ષાઓ છે એને તું પૂરી કર. તો અહીંયા આ ભગવાન શ્રી કૃષ્ણ છે એમનો અંતિમ સંદેશો છે એ સંભળાવે છે.
તો વિદ્યાર્થી મિત્રો આપણે એક જ્યાંથી જોયું હતું ત્યાંથી એકવાર નજર કરી લઈએ, જેથી કરીને તમને થોડું રિવાઇઝ થાય. તો કે છે કે નિશાચરો પણ લક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને છે બાળતા નથી. તો હવે અહીંયા તો પિતામહ એમને કહે છે કે એક પુત્રના વિનાશથી જો અર્જુનની આવી દશા હોય તો બધા જની તો બીજાની વળી દશા કેવી છે. તો ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેના છે એને તમે પાછી વાળી લો, જેથી કરીને પુત્ર શોકથી ઉઠેલો જે અગ્નિ છે એ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. તો શકુની કહે છે કે જો વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક જ વાક્યમાં સર્વ ક્ષત્રિયોનો વધ થઈ ગયો તો ઘટોત્કચ કહે છે કે આ શકુની બોલે છે, એ શકુની તું ઝૂકટાના પાસા છોડી દે અને બાણને તું ધારણ કર તો આ પોસિબલ થશે, બાકી ખાલી વાતો કરવાથી કે વિચારવાથી કંઈ થતું નથી. દુર્યોધન હવે કહે છે કે અરે એ તો પોતાના સ્વભાવ ઉપર ગયો છે, અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. હવે ઘટોત્કચ કહે છે કે શાંતમ પાપમ, શાંત થાવ પાપ, શાંત થાવ, રાક્ષસો કરતાં પણ આ બધા વધારે ક્રૂર છો. તો હવે દુર્યોધન નિશાચરો પણ લક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નહીં સળગાવે ને તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક પર હાથ તેવી રીતે નહીં લગાડે, મતલબ એ યોગ્ય છે. રાત્રે ફરનાર રાક્ષસો પણ યોગ્ય છે કે જે તમે નથી. તો હવે દુર્યોધનનો મગજ જાય છે ને કહે છે કે તમે દૂત તરીકે અહીં આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી, સંદેશ લઈને જાઓ, અમે દૂતના હત્યારા નથી. જે કાંઈ સંદેશ તમે આપ્યા છો સંદેશ આપી અને તમારા ઘરે જાઓ, અમે ખરેખર દૂતના હત્યારાઓ છીએ નહીં. તો હવે ઘટોત્કચ છે રોષપૂર્વક, એને ગુસ્સો આવી જાય છે એંગ્રીલી, શું દૂત કહીને અપમાનિત કરે છે મને? તો ના, હું દૂત નથી, ભેગા મળીને તમે બધા જ મારા ઉપર પ્રહાર કરો. તો ત્યારે ઓલ ગેટઅપ બધા છે ઊભા થઈ જાય છે. ત્યારે કહે છે કે ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ તમે ક્ષમા કરો, હવે તમે એમને ક્ષમા કરો, માફ કરો, મારા વચનોને તમે સમજનાર થાઓ. તો ઘટોત્કચ કહે છે કે ભલે, તો હું ખરેખર પિતામહના કહેવાથી અહીંયા દૂત તરીકે આવ્યો છું. તો અરે ઓ રાજા સાંભળો શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. તો હવે કહે છે કે હવે તમે ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળો. ધર્મનું આચરણ કર, પોતાના બાંધવોની રક્ષા કર, જે કાંઈ તમારી ઈચ્છા છે એ અહીંયા જ પૂરું કરો. પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજ છે સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે અને તમારા પ્રાણ છે એ હરી લેશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ ચેપ્ટરની અંદર મજા આવી છે, કારણ કે થોડું આમ ડિસ્કસ જેવું છે, એટલે આપણે આગળનું ચેપ્ટર જોયું એના જેટલો આમ એટલી બધી મજા ન આવે, કારણ કે એકદમ મસ્ત સ્ટોરી હતી, પણ છતાં મેં બને એટલી કોશિશ કરી અને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પીપીટીની અંદર ટ્રાન્સલેશન છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે. થેન્ક યુ.